જામનગર નજીક આવેલા વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે આવતીકાલે 15મી માર્ચે અશોક વાટિકા ફેઝ 3નું ઉદ્ઘાટન થશે। વૃદ્ધાશ્રમના નવા વિભાગમાં નવા 10 રૂમ તથા વેલનેસ હોલ બનાવવામાં આવ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીના હસ્તે આવતીકાલે રવિવારે ઉદ્ઘાટન થશે અને આ તકે સ્વામીજી દ્વારા પ્રેરણાદાયી પ્રવચન પણ આપવામાં આવશે। આ ઉપરાંત આ પ્રસંગે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજાશે। આ કાર્યક્રમની જાહેરાત માટે ગઈકાલે 13મી માર્ચે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં વાત્સલ્યધામના પ્રેસિડેન્ટ ભાવનાબેન પરમારે વિગતો આપી હતી। અશોક વાટિકા નામના નવા ફેઝમાં આંબા સહિતના પુષ્કળ વૃક્ષો અને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે। બગીચો બનાવવામાં આવ્યો છે। વડીલો માટે એક્સરસાઇઝ સાધનો ઉપરાંત સંગીતના સાધનો વગેરેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વેલનેસ હોમમાં લાઇબ્રેરી અને જીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલમાં વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે 40 વડીલો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ નવા ફેઝમાં વધુ 20 વડીલોનો સમાવેશ થઈ શકશે। પત્રકાર પરિષદમાં પ્રેસિડેન્ટ ભાવનાબેન પરમારે આ ઉદ્ઘાટન કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। તારીખ 15 માર્ચ 2026ના રોજ અમે આ અશોક વાટિકાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। આ અશોક વાટિકામાં 10 રૂમ બનાવેલા છે અને એક વેલનેસ હોલ જેમાં લાઇબ્રેરી છે, એક્સરસાઇઝ માટેના ઘણા બધા સાધનો છે, જીમ છે અને ઇન્ડોર ગેમ ખેલી શકે એવી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। તો આવી આ અશોક વાટિકાનું ઉદ્ઘાટન અમે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ પૂજ્ય સ્વામી જ્ઞાનવત્સલ સ્વામીના હાથે આ ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અને જે લોકોએ આ રૂમ માટેનું, આ વિંગ માટેનું, આ વેલનેસ હોલ માટેનું ડોનેશન આપેલું છે એ તમામ અમારા દાતાશ્રીઓનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ। તો આ પ્રસંગ દરમિયાન અમારો જે મેઇન ઉદ્દેશ છે કે જે લોકોએ, જે સમાજે અમને સાથ સહકાર આપેલો છે એ સમાજને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમે નવાજવા માગીએ છીએ અને એટલા માટે આ કાર્યક્રમ કરેલો છે। પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને બોલાવવા પાછળનો એક જ ઉદ્દેશ છે કે પરિવાર જે તૂટતા જાય છે એ પરિવારને બચાવવા માટે સ્વામીજી તરફથીને જે કાંઈ સારા શબ્દો સાંભળવા મળે અને લોકો સુધી એ ઉપદેશ પહોંચી શકે એવો અમારો ઉદ્દેશ। આપણી પાસે અત્યારે 40 વડીલો છે, અમારી કેપેસિટી અત્યારે 40ની છે। બીજા આપણે 10 રૂમો બનાવ્યા છે એટલે એમાં આપણે 20 વડીલોને ભવિષ્યમાં રાખી શકશું, જે હવે આ ઉદ્ઘાટન પછી અમે ચાલુ કરશું। નવી સુવિધામાં જો એક તો જાણ તમે જુઓ છો કે અમે છે ને અમારો એક મેઇન કોન્સેપ્ટ એ છે કે વડીલોને બધું નેચરલ વસ્તુ જ આપવાની એમ। એટલે અહીંયા 50 આંબા છે, બધા ફ્રૂટ્સના ઝાડ છે, બધા શાકભાજી વાવેલા છે, આ બધું ઓર્ગેનિક છે। એવી જ રીતે દરેક વડીલોના મોઢા પર જે હાસ્ય હોય એ પણ વાસ્તવિક હોય એવું અમે ઈચ્છીએ છીએ અને ત્યારે જ એ લોકો કુદરતી હસી શકતા હોય કે અંદરથી ખુશ હોય। એટલે અમારો ઉદ્દેશ એ છે કે એ એકદમ હસી ખુશીથી રહી શકે અને ફેસિલિટીમાં આજે કદાચ કોઈ વડીલોને આપણા પોતાના જ ઘરમાં આપણે કદાચ ન આપી શકીએ એટલું સરસ એના માટે મસાજની ચેર છે, એના માટે એક્સરસાઇઝના સાધનો છે, ઇન્ડોર ગેમ છે, લાઇબ્રેરી છે, એ મ્યુઝિકના અમુક સાધનો રાખેલા છે કે મ્યુઝિકનો શોખ હોય તો એ ગાઈ શકે, કંઈ વાજિંત્ર વગાડી શકે। તો આવી બધી સુવિધાઓ અને કુદરતી સાનિધ્યમાં રહેવા મળતું હોય તો વડીલો ખુશ રહી શકે એ બધી સુવિધા ઉપલબ્ધ છે।